तुमने वाकई शादी कर ली फिर से भाग जाए छोड़ करके फिर तुम्हारी जिंदगी खराब बताओ इतनी छोटी सी उम्र में तुमने शादी कर ली। ખરેખર મિત્રો હવે ઘોર કલયુગ આવી ગયો મિત્રો. હવે નાનકડા છોકરાઓ ભાગીને લગ્ન કરવા લાગ્યા. હવે તો આપણે જ્યારે નાનકડા હતા આખા ગામમાં ટાયર ફેરવતા હતા. આપણે ભાઈ ક્યારે પ્રેમ વિશે ભાઈ કાંઈ ખબર પણ ન હતી. અત્યારે યુગ એવો આવી ગયો છે 12 વર્ષની છોકરીઓ હવે ભાગીને લગ્ન કરવા લાગી. હા મિત્રો કેવી જ ઘટના સામે આવી છે. તમે પૂરો વિડીયો જોતા રહેજો તો જ તમને વિડીયોમાં સમજણ પડશે. બાકી તમને ઉપરથી જ વિડીયો જશે. એટલે તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ વિડીયોમાં બન્યા રહેજો. હવે તો ઘટના છે આપણા ગુજરાતના એક ઝૂંપડપટ્ટીની અંદર અમુક લોકો રહી રહ્યા હતા અને તે મિત્રો તે એનું મજૂરી કામ કરતા હતા, એનું ગુજરાન ચલાવી રહ્યા હતા. એ લોકો પાસે જવામાં આવે છે અને એનો વિડીયો બનાવવામાં આવે છે અને પ્રશ્ન કરવામાં આવે છે કે તમે કોણ છો, શું તમે અહીંયા ધંધો કરો છો. ત્યારે આ વ્યક્તિ કહે છે કે જે આ છોકરી છે ને મારી પ્રેમિકા છે અને પ્રેમિકા સાથે હું ભાગીને લગ્ન કર્યા છે અને આ છોકરીની ઉંમર 12 વર્ષ હતી. વિચાર કરો મિત્રો, આ છોકરીની ઉંમર 12 વર્ષ હતી અને એ ભાગીને આ વ્યક્તિ સાથે લગ્ન કરી છે. આ છોકરી ભાગી તો ખરી પણ એના નાનકડા ભાઈને પણ સાથે લઈ આવી. હવે તો આ છોકરીને સમજાવવામાં આવે છે તું આવી નાનકડી ઉંમરમાં ભાગીને આવી છો, ક્યારેક આ છોકરો તને મૂકીને ભાગી જશે તો તું શું કરીશ, તારી જિંદગી બરબાદ થઈ જશે. ત્યારે આ છોકરી એવું કહે છે ભાગે તો ખરી, હું એને લાકડીથી મારી નાખીશ. હવે મિત્રો ભાગે તો એને કોઈને કહેશે કે હું ભાગું છું, મને લાકડીથી મારજો. અહીં એ ભાગવાનું તો ગમે ત્યારે ભાગી જાય. પછી મિત્રો આ છોકરીને જ્યારે સમજાવવામાં આવે છે તેને પછી એને પૈસા પણ આપવામાં આવે છે, થોડીક એની મદદ પણ કરવામાં આવે છે. એટલે મિત્રો અત્યારે ઘોર કલયુગ કહી શકાય કે આવા નાનકડા ઉંમરના છોકરાઓ પણ હવે ભાગવા લાગ્યા છે. ભાગાય કોઈ દિવસ નહીં મિત્રો, જે મા બાપને ન થાય એ કોઈને ન થાય. કેમ કે મિત્રો મા બાપોને એની પૂરી જિંદગી ખપાવી દેતા હોય છોકરાઓને મોટા કરવા માટે, અને છોકરા મોટા થઈને કંઈક આવા ધંધા કરે ને ત્યારે મા બાપને ભાઈ અંદર દિલથી બહુ દુઃખ થતું હોય. તો મિત્રો તમારે આ છોકરી વિશે શું કહેવાનું થાય છે તમે કોમેન્ટ અવશ્ય કરજો. અને પ્લીઝ મિત્રો તમને રિક્વેસ્ટ કરું છું વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને ફેસબુકમાં છો તો ફોલો અવશ્ય કરજો.